ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ સુરભી એન્કલેવ 3 ખાતેના એચડીએફસીના એટીએમને કાપી લાખો રૂપિયાની ચોરી થઈ હતી। જાણવા મળ્યા મુજબ આજરોજ સવારે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ સુરભી એવન્યુ ખાતે આવેલ એચડીએફસી બેંકના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી। રવિવારની મધરાત્રિના સમયે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ સુરભી એન્કલેવ 3ના શોપિંગમાં કાર્યરત એચડીએફસી બેંકના એટીએમમાંથી તસ્કરોએ એટીએમના કેમેરા અને અલાર્મ બંધ કરી એટીએમનું શટર બંધ કરી ગેસ કટર વડે એટીએમ કાપી સિફ્તતાઈપૂર્વક ₹10,83,093ની રોકડ મત્તાની તસ્કરી કરી હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસ સહિત બેંકના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। ઘટનાને પગલે ભરૂચ સી ડિવિઝન લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ડીવાયએસપી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટીએમ ચોરીની ગુથ્થી સુલઝાવવા એડી ચોટીનું જોર લગાવવા સાથે બેંક અધિકારીઓ પાસે ખરેખર એટીએમમાં કેટલા નાણાં હતા અને કેટલાની ઉઠાંતરી કરાઈ તેની સંપૂર્ણ વિગતો માંગી તસ્કરોનું પગેરું શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના ક્રીમ એરિયા ગણાતા ભરચક રહેણાંક વિસ્તારમાં પોલીસની તાકીદ છતાં બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો। તેમજ ભરચક રહેણાંક વિસ્તાર હોવા છતાં બેંક એટીએમ સિવાય અન્ય કોઈ સીસીટીવી કેમેરા પણ ન હોય તસ્કરોને તેનો પૂરેપૂરો લાભ મળ્યો હોવાની સાથે તસ્કર પ્રી પ્લાનથી તસ્કરીને અંજામ આપ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં સુરભી બંગલોઝ પાસે આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં ગત રાત્રિના કોઈપણ સમયે ચોરીસમ પ્રવેશ કરી અને એટીએમના અંદરમાં રાખેલ મશીનને ગેસ કટરથી કટિંગ કરી અંદર રાખેલ રોકડ રકમ આશરે 10 લાખની ચોરી કરી અંજામ આપવામાં આવેલ છે। તેમજ એટીએમમાં પ્રવેશ કરતાં પહેલાં બહાર લાગેલા સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી સિસ્ટમને જે સાયરન મૂકેલું હતું એ પણ કટિંગ કરી અને ચોરી કરેલ હતી। જે સીસીટીવી કેમેરામાં ફૂટેજના આધારે તેમજ ટાવર ડેટાના આધારે આગળની તપાસ ચાલુ છે।